દિનસા પટેલે પોતાના રાજકીય જીવન દરમિયાન ગુજરાત અને ભારતને ઘણું આપ્યું છે. આજના આ જન્મદિવસે આ લોકશાહીનો ઉત્સવ જ્યારે ચાલી રહ્યો છે અને લોકસભાની ચૂંટણીના પરિણામો નજીકમાં છે, ત્યારે આ રાજકીય નેતાઓને આપ શું શીખ આપવા માંગો છો? રાજકીય નેતાઓને મારે કોઈ સંદેશો આપવાની હવે જરૂર, કારણ કે હું તો હવે રિટાયર થઈ ગયો છું આમાંથી. પણ હું એટલું એમ કહું કે જે પક્ષપલટાનું રાજકારણ ચાલે છે એ સદંતર બંધ કરવું જોઈએ, અને બંધ થાય એવું પ્રજાએ એના માટેના પ્રયત્નો કરવા જોઈએ કે આપણે જે પ્રતિનિધિ મોકલીએ છીએ એ પ્રતિનિધિ આવતીકાલે એના મન ફાવે ત્યાં જતો રહે એ વ્યાજબી નથી. અને એને જો જવું હોય તો પણ એને પ્રજા પાસે જવું જોઈએ અને પ્રજાનું ઓપિનિયન લીધા પછી વિચારવું જોઈએ. અને હું તો સદંતર એનો વિરોધી છું કે એ વસ્તુ જ ખોટી છે કે તમે બિલકુલ જે પ્રજાના વોટથી જાઓ છો એ પ્રજાને મૂકીને તમારા મન ફાવે તે રીતે ભરતો એ બરાબર નથી થતું. એટલે કોઈ બી પક્ષની વ્યક્તિ હોય એને પક્ષને વફાદાર રહેવું જોઈએ અને ખાસ કરીને લોકોને વફાદાર રહેવું જોઈએ, કારણ કે લોકશાહી પ્રક્રિયામાં લોકો વધારે મોટા છે, લોકો મહાન છે. અને પ્રજા જો જ્યારે મહાન હોય તો એ પ્રજાના ઓપિનિયન પ્રમાણે પ્રતિનિધિએ વર્તવું જોઈએ હું માનું છું. અને પ્રજાકીય જે કામો છે કે પ્રજાના હિતના શું કામો છે એનો વિચાર કરીને એને મદદ કરવાનો પ્રયત્ન કરવો.